નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે કે જેમાં તમને નાણાકીય લાભ મળે છે। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જેનો મુખ્ય હેતુ મહિલાઓને સગર્ભા દિવસો દરમિયાન નાણાકીય સહાય આપવાનો છે અને સગર્ભા તથા ધાત્રી માતા અને તેના નવજાત શિશુના આરોગ્ય અને પોષણના સુધાર લાવવા માટેનો છે। આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય મળે છે અને તે 3 હપ્તામાં મળે છે। પ્રથમ હપ્તો 1,000 રૂપિયાનો હશે। આ હપ્તો તમને સગર્ભાવસ્થાની વહેલી નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવે છે। મિત્રો, બીજો હપ્તો 2,000 રૂપિયાનો હોય છે। આ હપ્તો સગર્ભાવસ્થાના 6 મહિના પછી આપવામાં આવતો હોય છે અને ઓછામાં ઓછી એક પ્રસૂતિ પહેલાંની તપાસ થયેલી હોવી જોઈએ। ત્રીજો હપ્તો તમારે મિત્રો 2,000 રૂપિયાનો હોય છે, પરંતુ આ તમને બાળકના જન્મ નોંધણી કરાવ્યા બાદ અને BCG, OPV, DPT અને હિપેટાઇટિસ B રસીની પ્રથમ સાયકલ પૂરી કરાવ્યા બાદ તમને 2,000 રૂપિયા મળે છે। આમ ટોટલ તમને મિત્રો પ્રથમ હપ્તામાં 1,000 રૂપિયા, બીજા હપ્તામાં 2,000 રૂપિયા અને ત્રીજા હપ્તામાં તમને 2,000 રૂપિયા મળે છે અને કુલ મળીને ટોટલ 5,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે। મિત્રો, વધુ માહિતી માટે તમારા નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીનો સંપર્ક કરો। મિત્રો, આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો કે જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને આવી વધુને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।